મિત્રો, હું કિરણભાઈ દેસાઈ વેજલપુર, માલધારી સેલ પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી। ભાજપના પેટમાં કાયમ તેલ ઉડાય, જ્યારે ગુજરાતની જનતાનું કંઈક સારું કરે ત્યારે તેના પેટમાં તેલ ઉડાય। આમ આદમી પાર્ટી જ્યારથી સુરતમાં વિપક્ષ તરીકે કામ કરી રહી છે ત્યારથી તેમની માગણીથી 100 બેડ હોસ્પિટલની, તેમાં ભાજપને જે 100 બેડ હોસ્પિટલ બનાવી નથી અને 50 બેડ હોસ્પિટલ બનાવી, તેના ઉદ્ઘાટનમાં પાયલ સાકરિયા વિપક્ષના નેતા અમારા અને અન્ય કોર્પોરેટરો જઈ રહ્યા છે, તો તેમને અટકાવવામાં આવ્યા। જ્યારે વિપક્ષના નેતા હોય તેમની ફરજમાં આવે અને સત્તા પક્ષની બી ફરજમાં આવે કે વિપક્ષના નેતાને બોલાવવાનું હોય, આવા સારા કાર્ય કરવામાં। અને આમ આદમી પાર્ટી પોતે આવા સારા કાર્ય કરવામાં સહભાગી બનવા જઈ રહી છે ત્યારે ભાજપના પેટમાં તેલ ઉડ્યું, કેમ કે ભાજપને તે ના ગમ્યું કે આમ આદમી પાર્ટીએ વિરોધ કરીને અમારી જોડે હોસ્પિટલ બનાવી। આમ આદમી પાર્ટીએ આ સુરતના લોકો માટે હોસ્પિટલ કેમ બનાવડાવી? એમને ઉદ્યોગપતિઓ માટે મોટી મોટી બિલ્ડિંગો બનાવી છે, એમને કમલમ બનાવવા હતા, પણ આમ આદમી પાર્ટીના ડરથી તેમને હોસ્પિટલ બનાવી અને તેમની પોલીસને આગળ કરી। પોલીસને આગળ કરીને અમારા વિપક્ષના નેતા પાયલ સાકરિયાના પેટમાં લાટો અને મુક્કા મારવામાં આવે, તેથી તેમને પેટમાં દુખાવો થયો। પોલીસને જાણ કરી, પોલીસ જો કલાક સુધી તેમને હોસ્પિટલ ના લઈ ગઈ, એટલે આ ભૂપેન્દ્ર પટેલ સાહેબની, મુખ્યમંત્રી સાહેબની, જે નારી શક્તિની વાત કરનારા પ્રધાનમંત્રી હોય, આ ભારતીય જનતા પાર્ટી જ્યારે નારી શક્તિની વાત કરતા હોય ત્યારે એક વિપક્ષ નેતા હોય જે લોકોના પ્રતિનિધિ કહેવાય, એમની સાથે આવી દુર્વ્યવહાર કરવામાં આવે, એ કેટલું વ્યાજબી કહેવાય? બિલકુલ ગેરવ્યાજબી કહેવાય। પણ આ તો એક નેતાઓની વાત થઈ, પણ બાકી ગાંધીનગરમાં હજારો લોકો જ્યારે આંદોલન કરતા હોય છે ને ત્યારે અમે એમની સાથે હોઈએ છીએ। અમારા જેવા નેતાઓ ઉપર કે અમે તો લોક નેતાઓ છે, લોકોની વચ્ચે હોય છે, અમારી પર તો આવું પોલીસ ઘણી વખતે મુક્કામુક્કી કરતી હોય છે। પણ અમે જ્યારે આર્મી મેન જોડે હમણાં આંદોલન થયું ત્યારે પણ આગળ શિક્ષકો વખતે કે દરેક વખત પોલીસનું આવું વર્તન હોય છે। જ્યારે ગાડીઓમાં ચડાવવામાં લોકોને આવે ને ત્યારે તેમની સાથે ફેટ મારીને, લાટો મારીને એ લોકોને ગાડીઓમાં ઘસેડીને લઈ જવાય, આવા દ્રશ્ય લોકોએ જોયેલા છે। એટલે પોલીસ એક ગુંડા જેવી બની ગઈ છે અને પોલીસને ખરેખર હું તો કહું છું, ભૂપેન્દ્ર પટેલ સાહેબને બધાને કહું છું કે ભારતીય જનતા પાર્ટીનું નામ આપી દે, પોલીસ ભારતીય જનતા પાર્ટી। ગુજરાતની પોલીસ નથી, ગુજરાતની પોલીસનું કામ શું છે કે લોકો સાથે સુખાકારીને લોકોની વ્યવસ્થા કરવાની જગ્યાએ આજે ભારતીય જનતા પાર્ટીની ચાકરી અને મહેમાનગતિ કરવામાં પડી રહી છે, જ્યારે વિપક્ષના નેતાઓને અટકાવવામાં આવે છે। અમારે માનનીય મુખ્યમંત્રી સાહેબને કહેવાની નમ્ર વિનંતી છે કે આમાં તાત્કાલિક ધોરણે જે તે અધિકારીઓ પર હોય પગલાં લેવામાં આવે અને આવનારા સમયમાં કોઈપણ આંદોલનકારી સાથે આવું ગેરવ્યાજબી ના થવું જોઈએ, આવું ગેરવર્તન ના થવું જોઈએ, કેમ કે આ લોકશાહી છે। લોકશાહીમાં દરેક લોકોનો હક છે અવાજ ઉઠાવવાનો। જો લોકોનો અવાજ દબાઈ રહ્યા છો તો તમે અંગ્રેજોના કરતાં પણ ભૂંડા છો। જય ગૌ માતા, જય હિન્દ।